જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાલાભંડી ગામની નદીમાં ગઈકાલે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં નદીમાં ડૂબી જતા ભાઈ બહેનના મોતને લઈને પરિવારજનોમાં કાળો ક્લાપ ફેલાયો છે। બીજી બાજુ આ મામલે જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો। આ અંગે જાણવા મળતી વિગત અનુસાર કાલાવડ તાલુકાના બાલાભંડી ગામે ગઈકાલે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં દાહોદના વતની સુનિલભાઈ ભુરિયા નામના આદિવાસી યુવાન પોતાના પરિવાર સાથે કાલાવડ તાલુકાના બાલભીંડી ગામે રહેતા હતા। આ દરમિયાન નદીના કાંઠેવાડી વિસ્તારમાં તેઓ મજૂરી કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા। ગઈકાલે બપોરના સમયગાળા દરમિયાન સુનિલભાઈ પોતાની પત્ની સાથે ખેતરમાં કામ કરી રહ્યા હતા। આ વેળાએ તેમનો 8 વર્ષનો પુત્ર ચિરાગ અને 6 વર્ષની પુત્રી શ્વેતા નામના બંને ભાઈ બહેન ઘરે રમતા હતા અને નદીમાં નાહવા ગયા હતા। બીજી બાજુ સંતાનો ઘરે ન દેખાતા સુનિલભાઈ ઘરે આવીને તપાસ કરી હતી, જોકે લાંબી શોધખોળ હાથ ધર્યા બાદ બંને નદીમાં પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું। આથી સુનિલભાઈ તેમના શેઠ અને અન્ય લોકોને જાણ કરતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને જ્યાં તપાસ હાથ ધરતા બંને બાળકોને નદીમાંથી બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। જોકે હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ બંનેનું મોત નીપજ્યું હોવાનું સામે આવતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો। તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।